નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એચઆર એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આજે ધોરણ 8માં લેવાયેલ ઇંગ્લિશ વિષયના પેપર સોલ્યુશન જોવાના છીએ. મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2021-22 વાર્ષિક પરીક્ષાનું આ પેપર છે, જે આજે લેવામાં આવ્યું હતું. તેમાં જોઈએ સૌપ્રથમ પ્રશ્ન 1માં 16 માર્કનો તમારો પ્રશ્ન 1 છે. તેમાં જોઈએ તો સૌપ્રથમ પહેલો પેરેગ્રાફ, ધ કિંગ ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. આ જે પેરેગ્રાફ છે તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. તેમાં પહેલો સવાલ છે, હુ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ? ધ કિંગ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ. ત્યારબાદ બીજો સવાલ, વોટ ડીડ ધ કિંગ આસ્ક રામન ટુ ડુ? ધ કિંગ આસ્કડ રામન ટુ ગો ટુ ધ સાધુસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ હિમ. ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે, ગુડ ખાલી જગ્યા નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, તો તેમાં આવશે સી સાધુસ. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે, વન ડે વી ટચ ઇટ સ્ટ્રંગ, બીજા પાર્ટમાંથી. તેમાં સવાલ છે ચોથો, વોટ હેપન ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી? તો બબુલના પાંદડાઓ સાથે શું બન્યું હતું? ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ચમકતા સોનેરી પાંદડામાં તે બદલાઈ ગયા હતા. પાંચમું, વોટ ડીડ વન ડે વી ડુ? તો વન ડે વી ટચ ધ બબુલ સ્ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસએપિયર્ડ. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે, એમાં આવશે ડી, બ્યુટીફુલ એન્ડ હેપી. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે, કાર્તિક અને પ્રાચીનો. તેમાં જોઈએ તો તેમાં સવાલો છે, વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન? શા માટે આપણને ટેરેસ ગાર્ડનની જરૂર છે? તો વી નીડ અ ટેરેસ ગાર્ડન બિકોઝ વી ડુ નોટ હેવ ઇનોફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. ત્યારબાદ આઠમો સવાલ, વોટ કેન વી ગ્રો બાય હાઇડ્રોપોનિક મેથડ? જવાબ આવશે, વી કેન ગ્રો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ બાય હાઇડ્રોપોનિક મેથડ. ત્યારબાદ નવમો વિકલ્પ છે, તેનામાં આવશે ડી, ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ, તેમાં જે ધનુષવાળો પાર્ટ છે તેમાંથી છે. તેમાં 10મો સવાલ જોઈએ, હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન અકાઉન્ટ ઓપન? તો ધનુષ અંકલ will help them in getting an account open. ત્યારબાદ who has an account with the bank? તો ધનુષ father has an account with the bank. ત્યારબાદ 12મો સવાલ વિકલ્પ છે, તેમાં આવશે ડી, નેશનલાઇઝ, ઇટ ઇઝ અ નેશનલાઇઝ્ડ બેંક. ત્યારબાદ 13મો સવાલ, તેમાં ખાલી જગ્યા has an account with the bank, તો ધનુષ father બી. ત્યારબાદ 5મો પેરેગ્રાફ, આ જે પેરેગ્રાફ છે તે ભૂપેન અને અમિતવાળો પાર્ટ જે છે તેમાંથી છે. તેમાં જોઈએ 14મો સવાલ, વિચ રિવર ઇઝ મેન્શન ઇન ધ લેસન? તો જવાબ આવશે આપણો ધ બ્રહ્મપુત્રા રિવર. ધ બ્રહ્મપુત્ર રિવર ઇઝ મેન્શન ઇન ધ લેસન. ત્યારબાદ 15મો સવાલ, અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, કારણ કે, શા માટે એક્સાઇટેડ હતો? હી હિયર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. ત્યારબાદ 16મો સવાલ છે, વોટ ડીડ ધ બોયઝ હિયર? વિકલ્પ છે, એમાં આવશે એ, ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2A, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તેમાં જે આપણા સપ્લિમેન્ટરી રીડરના જે પાઠો છે પૂરક વાંચનના, તે પાઠોમાંથી આપણને પેરેગ્રાફ આપવામાં આવ્યા છે. તેમાં સૌપ્રથમ છે, ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. એ પેરેગ્રાફ છે. એમાં જોઈએ પહેલો સવાલ, વોટ કિલ્સ પ્લાન્ટ? તેમાં આવશે જવાબ, ડર્ટી વોટર કિલ્સ પ્લાન્ટ્સ. ત્યારબાદ બીજો વિકલ્પ છે, એમાં જોઈએ ખાલી જગ્યા ઇઝ હાર્ડ ટુ બર્થ, તો એમાં આવશે એ, ડર્ટી એર. ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈએ, તે છે ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝનવાળો પેરેગ્રાફ છે, સિટીઝનવાળો પાર્ટ. તેમાં ત્રીજો સવાલ છે, વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન? તો જવાબ આવશે, ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન ઇઝ ટુ લવ, કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ એન્ડ ફ્રેન્ડ્સ આર ટીચર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં પેરેગ્રાફમાં જ ટિક માર્ક કરી દીધો છે જવાબ, તમે જોઈ શકો છો. ત્યારબાદ ચોથો છે, વી મસ્ટ ખાલી જગ્યા અવર કન્ટ્રી, તો જવાબ આવશે લવ એન્ડ પ્રોટેક્ટ. ત્યારબાદ ત્રીજું, બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ. જે લેઝી અને સ્ટુપિડવાળો પાર્ટ છે તેમાંથી છે. તેમાં 5મો સવાલ છે, વોટ ડીડ ધ મેન ડુ? તો ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇઝ ઓપોઝિટ ઓફ અલાઇવ? તો તેમાં આવશે બી, વિકલ્પ આવશે ડેડ, એટલે કે મૃત્યુ. અલાઇવ એટલે જીવવું અને ડેડ એટલે મૃત્યુ. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ છે, ફ્રોમ ધેન ઓન અલાદીન એન્ડ હિઝ મધર બીકેમ, અલાદીનવાળા પાઠમાંથી છે. તેમાં 7મો સવાલ જોઈએ, હુમ ડીડ અલાદીન મેરી? તો જવાબ આવશે, હી મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર.
ત્યારબાદ 8મો સવાલ વિકલ્પ છે, એમાં જોઈએ તો ધ સોર્સર્સ ઓર્ડર ધ ચેની ટુ કેરી ઓફ ખાલી જગ્યા ટુ અ ફેર ઓફ લેન્ડ, તેમાં આવશે બી ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ. ત્યારબાદ 5મો પેરેગ્રાફ છે મોટું વાળા પાઠમાંથી, તેમાં આવશે 9મો સવાલ વોટ ડીડ મોટું ઇટ લાસ્ટ નાઇટ, તો જવાબ આવશે મોટું ઇટનું થઈ જશે એટ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. ત્યારબાદ 10મો સવાલ વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આસ્કેસ, તો એમાં આવશે એ ઇન્ક્વાયર્સ. ત્યારબાદ બી જોઈએ તો રાઇટ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટા છે. તેમાં પહેલો જે વાક્ય છે તેમાં આવશે ટ્રુ, બીજા વાક્યમાં આવશે ફોલ્સ. પેપર તમારી પાસે છે જ વિદ્યાર્થી મિત્રો. ત્રીજામાં આવશે ટ્રુ, ચોથામાં આવશે ટ્રુ, પાંચમામાં આવશે ટ્રુ અને છઠ્ઠામાં આવશે ફોલ્સ. ત્યારબાદ પ્રશ્ન 3A હુ સેડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ્સ, તેમાં પહેલું જે વાક્ય છે યુ લુક વેરી અપસેટ, તો આ વાક્ય બોલે છે વનદેવી. ત્યારબાદ યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તો આ વાક્ય બોલે છે ગોટ્સ એટલે કે બકરીઓ જે વૃક્ષ બાવળ સાથે વાત કરે છે તેમાં છે. ત્યારબાદ વિલ વી સી એની એલિફન્ટ્સ, તો એ વાક્ય બોલે છે અમિત. ત્યારબાદ ચોથું વી વિલ ગેટ અ લોટ ઓફ મની, તો એ વાક્ય બોલે છે મેન એટલે કે માણસો. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે કેન, કુડ, મે, મસ્ટ, માઇટ જેવા મોડલ ઓક્ઝિલરીઝ જે છે તેમનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તેમાં સૌપ્રથમ જોઈએ તો ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ એટલે કે જરૂર, તો તેના માટે આવશે મસ્ટ. ધ સ્કાય ઇઝ ક્લાઉડી ઇટ ખાલી જગ્યા રેન ટુડે, તેમાં આવશે ઇટ મે રેન ટુડે, કદાચ વરસાદ પડશે. નો હી ખાલી જગ્યા ટેલ અ લાય, તો શરૂઆતમાં જ નો આપેલું છે તો સરળ છે કે નોટવાળું વાક્ય આવશે તો શુડ નોટ. ખાલી જગ્યા આઈ કમ ઇન સર, તો એમાં આવશે મે આઈ કમ ઇન સર. ત્યારબાદ યસ રાજ ખાલી જગ્યા છે સોરી, તો એમાં આવશે નોટ નથી તો આવશે આપણે શુડ. ત્યારબાદ સી કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, 5 માર્કનો હશે. બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને તમારે આ ખાલી જગ્યાઓ ભરવાની છે. આ ખાલી જગ્યાઓ જે છે તે ક્વેશ્ચન ટેગ, આપણો જે ગ્રામેટિકલ ટોપિક છે ક્વેશ્ચન ટેગ, તે ટોપિકમાંથી આ ખાલી જગ્યાઓ લેવામાં આવી છે. તેમાં જોઈએ સૌપ્રથમ પહેલી ખાલી જગ્યામાં કૃષ્ણા કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, તો કેન નોટ છે એનો આપણે ક્વેશ્ચન ટેગ બનાવીએ તો બનશે કેન હી. ત્યારબાદ રાજ રોટ અ પોએમ, તો એમાં આપણે ડીડન્ટ હી, કારણ કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે અને આપણે ચેન્જ કરવાનું છે તો આવશે ડીડન્ટ હી. ત્યારબાદ દે આર નોટ હેપી, તો એમાં આવશે આર ધે. ત્યારબાદ વી આર લેટ, તો એમાં આવશે આરન્ટ વી. ત્યારબાદ ધ બોયઝ વેર નોટ ઇન ધ ક્લાસ, તો તેમાં આવશે વેર ધે. ત્યારબાદ ડી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તેમાં પહેલું વાક્ય જોઈએ તો જયમીન્સ લાઇડ ટુ હિઝ મધર હી ઇઝ ફિલિંગ ગિલ્ટી, શું આવશે જવાબ ગિલ્ટી. જયમીન તેની માતાને ખોટું બોલે છે તેથી તેને ગિલ્ટી મહેસૂસ થાય છે. ત્યારબાદ મિસ્ટર શાહ લીવ્સ અલોન હી ઇઝ લોનલી, તે એકલા રહે છે તેથી તેઓ એકલાપણું મહેસૂસ કરે છે, તો આવશે જવાબ લોનલી. ત્યારબાદ પ્રશ્ન 4A, આ પણ આપણે પેરેગ્રાફમાંથી જ જવાબ લખવાના છે. તેમાં જે આપણો ચિંપુ અને ફોક્સવાળો જે પેરેગ્રાફ છે તેમાંથી લખવાનું છે. એમાં જોઈએ તો હુ વોઝ ચિંપુ, તો જવાબ આવશે ફોક્સ. વાય વોઝ જમ્બો ક્રાઇંગ, શા માટે જમ્બો રડતો હતો, તો મિકીએ તેને સ્લેપ હિમ એટલે કે તેને થાપડ મારી હતી તેથી. મિકી સ્લેપ્ડ હિમ. હુ વોઝ મિકી, તો જવાબ આવશે ધ મનકી. ત્યારબાદ વાય ડીડ મિકી સ્લેપ જમ્બો, શા માટે મિકીએ જમ્બોને સ્લેપ એટલે કે થાપડ મારી હતી, તેમાં જવાબ આવશે હી વોઝ એંગ્રી બિકોઝ જમ્બો બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક ધેટ હી વોઝ સિટિંગ ઓન ઇટ, એટલે કે મિકી જે ડાળ પર બેઠો હતો તેને ભૂલથી જમ્બોએ તોડી નાખી હતી તેથી. ત્યારબાદ હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ, તો ફરીથી તેઓ મિત્ર કઈ રીતે બની ગયા, તો જવાબ આવશે આપણે ટીક કરેલું છે જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો. તો જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકમ ફ્રેન્ડ્સ અગેન. ત્યારબાદ પ્રશ્ન 4B જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ બીકોઝ ઓર ધેર ફોર, તો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલામાં આવશે બીકોઝ, બીજામાં આવશે ધેર ફોર અને ત્રીજામાં આવશે બીકોઝ. ત્યારબાદ સી ડેટામાંથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તેમાં સૌપ્રથમ જોઈએ તો ડેટા છે આપણો ચિલ્ડ્રન્સ બુક ફેરનો.
તેમાં જોઈએ સવાલ પહેલો, વોટ ઇઝ ધ વેન્યુ ઓફ ધ બુક ફેર? તો વેન્યુ છે આપણે સંસ્કાર કેન્દ્ર, ઓપોઝિટ નેટ, પલાડી, અમદાવાદ 380-007. ત્યારબાદ બીજો સવાલ, વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ બુક ફેર? તો આપણે ટાઈમિંગમાં જોઈએ તો 9 AM to 10 નાઇટ, એટલે કે સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. પછી એનો જવાબ તમે લખી શકો છો, ધ ટાઈમિંગ ઓફ ધ બુક ફેર આર 9 AM 9 મોર્નિંગ ટુ 10 નાઇટ. ત્યારબાદ હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ ઓન ઓલ બુક્સ? તો તેમાં આવશે 20% ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ ઓન ઓલ બુક્સ. ત્યારબાદ ચોથું, હુ આર ઇન્વાઇટેડ? તો ચિલ્ડ્રન, પેરેન્ટ્સ, ટીચર આર ઇન્વાઇટેડ, આર ઓલ ઇન્વાઇટેડ. ત્યારબાદ પાંચમું, વોટ કાઇન્ડ ઓફ બુક્સ આર અવેલેબલ એટ ધ બુક ફેર? તો આપણે જવાબ ટીક કરેલો જ છે, તમે નંબર જોઈ શકો છો. તેમાં આવશે ફેરી ટેલ્સ, કોમિક્સ, એક્ટિવિટીઝ બુક્સ, ક્રાફ્ટ્સ, પઝલ્સ, ટ્રાવેલ્સ, સાયન્સ, ડિક્શનરીઝ વગેરે બુકો. ત્યારબાદ પ્રશ્ન 4D જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો આ જે ખાલી જગ્યાઓ છે તે આપણે ગ્રામેટિકલ આપણો જે ટોપિક છે ડિગ્રી તેમાંથી લેવામાં આવ્યું છે. ખાસ કરીને આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો આમાં ઉપયોગ થયો છે, જે આપણા અભ્યાસક્રમમાં 2 ડિગ્રીઓ છે તે હિસાબેથી જોઈએ. ધીસ રૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ રૂમ, તો પોઝિટિવ ડિગ્રી છે તો એમાં આવશે સ્મોલ. ત્યારબાદ કીર્તિ એઝ ખાલી જગ્યા એઝ મોના, તો એમાં આવશે શોર્ટ, એ પોઝિટિવ ડિગ્રી છે. ત્યારબાદ આઈ કેન રન ખાલી જગ્યા ધેન ગીતા, તો કમ્પેરેટિવ ડિગ્રી છે તો એમાં આવશે ફાસ્ટર, ER આ તમારે લગાડવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 5A જોઈએ, તો વોટ વિલ યુ સે ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન? યુઝ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આ સિચ્યુએશનમાં તમે શું બોલશો તેનો તમારે જવાબ લખવાનો છે. તો સૌપ્રથમ પહેલામાં આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા, સજેશન આપે છે એટલે. ત્યારબાદ ઓલ હેઝ કોટ અ થીફ, એટલે કે બ્રાવો, અલી હેઝ કોટ અ થીફ, એટલે કે અલીએ ચોરને પકડ્યો હતો, તેથી શાબાશી આપવાની છે. તો અદ્ભુત કાર્ય છે તે બદલ એને બ્રાવો. ત્યારબાદ ત્રીજું, ધ સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ ઇન અ ટાઈમ, તો તેમાં આવશે ગુડ જોબ, સારું કાર્ય કરેલું છે. ત્યારબાદ ચોથું, અંકિત હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, પહેલો નંબર આવે છે તો એને કોંગ્રેચ્યુલેશન દર્શાવવાનું છે, તમારે અભિનંદન દર્શાવે છે માટે. ત્યારબાદ પ્રશ્ન 5B એમાં જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની ઓર હાઉ મચ. હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તેમાં સૌપ્રથમ પહેલામાં આવશે પેટ્રોલ શબ્દ છે, તેમાં આવશે હાઉ મચ. બોયઝ ગણી શકાય છે તો હાઉ મેની. ડેઝ ગણી શકાય છે તો હાઉ મેની. રાઈસ ગણી શકાતા નથી તો એમાં આવશે હાઉ મચ. તમે બંને શબ્દનો મિનિંગ તો જાણો જ છો કે હાઉ મેની એટલે ગણી શકાય તેના માટે, અને હાઉ મચ કે જેને ગણી શકાતા નથી તેના માટે. ત્યારબાદ પ્રશ્ન 5C, મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. શબ્દો જે આપેલા છે તેનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તેમાં પહેલા 2 શબ્દો છે અમ્બ્રેલા અને રેન, તો આપણું વાક્ય બનશે યુ મસ્ટ યુઝ એન અમ્બ્રેલા ઇન ધ રેન. ત્યારબાદ બીજા 2 શબ્દો છે લાઇબ્રેરી અને રીડ બુક્સ, એમાં આપણું વાક્ય બનશે આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી ટુ રીડ બુક્સ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. ત્યારબાદ જોઈએ, રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ ઓન એની વન ઓફ ધ ફોલોવિંગ. એસે છે, તેમાં પહેલો એસે આપણો છે ધ સ્પોટ આઈ લાઇક મોસ્ટ અને ધ પોસ્ટ મેન. વિદ્યાર્થી મિત્રો, આ જે એસે છે તે આપણા અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પણ મૂકેલો છે, અને અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પણ તમે તૈયાર કર્યા જ હશે. તો જોઈએ કઈ રીતના છે એસે. તો એસે જે છે આપણો પહેલો ધ સ્પોટ આઈ લાઇક મોસ્ટ, તમે આ રીતે એને લખી શકો છો. જે શબ્દો કપાયેલા છે તેમાં છે વેન એવર આઈ વુડ ફીલ સેડ આઈ વુડ. ધ ગેમ વિચ આઈ લાઇક 2 ભાગોમાં વહેંચાયેલો છે. હાઉ ટુ બેટ પછી આઈ રિમેમ્બર વેન આઈ ગોટ અ ક્રિકેટ, એ પેરેગ્રાફ ચાલુ થાય છે. અને ત્યારબાદ પ્લે ક્રિકેટ વિચ એ પહેલો પેરેગ્રાફ છે, અને લાસ્ટ જે પેરેગ્રાફ છે ઇન ધ કન્ટ્રી વિચ આઈ લાઈવ. ત્યારબાદ અહીંથી તમારે બીજો જે નિબંધ છે તે ચાલુ થાય છે, ધ પોસ્ટમેન. પોસ્ટમેન અહીંથી ચાલુ થાય છે. આ તમારો અંતિમ પેરેગ્રાફ છે આઈ લાઇક મોસ્ટ ક્રિકેટમાં ધ પોસ્ટમેનનો નિબંધ આ પ્રમાણે તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું જે ધોરણ 8 ઇંગ્લિશ વિષયનું જે સોલ્યુશન છે તે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો,
આશા રાખું છું કે તમે સારા એવા માર્ક્સ તમે આમાં કવર કર્યા હશે અને જે આ અમારું સોલ્યુશન છે તે તમને તમારા માર્ક્સ કઈ રીતે તમે લખી આવ્યા છો તેને જોવામાં એટલે કે વિચારવામાં તમને હેલ્પફુલ થઈ શકે છે. આભાર મિત્રો.